અમારા જૂના કંડક્ટર રહ્યા છે, મેં પગાર સ્લીપ કેટલાની જોઈ છે તમે અંદાજો લગાડો. તમારી રેન્જની એજ ના હોય એની 80-90 હજાર રૂપિયા. ઓહો, કંડક્ટરના પગાર. કંડક્ટરનો પગાર 80-90 હજાર. મેં પહેલી વખત સાંભળ્યું. પ્રેક્ટિકલ બહુ વસ્તુ અલગ છે અને ચોપડીનું જ્ઞાન અલગ છે. તો હવે કોમ્પિટિશન કેવી રહેશે? મારું મંતવ્ય એવું કે જે ગઈ એક્ઝામ હતી એવો માહોલ નહીં હોય. અને અત્યારે શું છે ખબર છે, કંડક્ટરની બુક એટલી મેં ખુદે લીધેલી. કંડક્ટરની મેં બુક વસાવેલી, અવડી જાડી બુક. મેં કંડક્ટરની બુક વાંચી જ નથી. મેં વિડીયો બહુ જોયા. જાગતેરો 3 સિરીઝ ને મારી પાસે ડાઉનલોડ કરેલા પડ્યા વિડીયો. વેબ સંકુલના અહીંયા તમે જે જોવો છો ને, અક્રમ સાહેબ લાઈવ થાય છે બરોબર. હું અહીંયા 2 દિવસથી રોકાણો. હું 2 દિવસથી જોઉં કે અક્રમ સાહેબ 17 થી 18 કલાક અહીંયા મહેનત કરે, ત્યારે આ વસ્તુ શક્ય છે. અને ખરેખર એ કન્ટેન્ટ પીરશે, આ હકીકત છે અને આ રિયાલિટી છે, અને એનો લાભ લ્યો. 100% મેન વસ્તુ આ છે. વેબ સંકુલ તમારી વાંહે ઘણું કરે છે. નમસ્કાર મામાઓ, વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના પોડકાસ્ટના મહેમાન છે જાડેજા ઋષિરાજસિંહભાઈ, જેમણે ગઈ કંડક્ટરની એક્ઝામની અંદર સફળતા મેળવેલ છે અને આજના આપણા વેબ સંકુલના મહેમાન બનેલા છે. જાડેજા ઋષિરાજસિંહભાઈ, પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે કંડક્ટરની એક્ઝામની અંદર સફળતા મેળવી. સૌથી પહેલો આપણે એમને પૂછશું કે જ્યારે રિઝલ્ટ આવ્યું એ દિવસે આમ કેવો માહોલ હતો ઋષિરાજસિંહભાઈ? મામા રિઝલ્ટ આવ્યું ને ત્યારે મને ખુદને જ નથી ખબર કે આજે રિઝલ્ટ છે. અને અચાનક રિઝલ્ટ આવ્યું, પીડીએફમાં મારું નામ, એ વસ્તુ મને નહોતી ખબર. બરાબર. મારા 2 ફ્રેન્ડને ખબર હતી કે આનું નામ આજે આવી ગયું છે. હવે એ લોકો અચાનક મને લાઇબ્રેરીમાં હું બેઠેલો વાંચતો હતો, ત્યાંથી ઊભો કરીને નીચે લાવ્યા. નીચે લાવીને મને ઘડીક તો મને કહે કે આજે કે કંડક્ટરનું રિઝલ્ટ છે. મેં કીધું ના હોય. તો કે હા. મેં જોયું બરોબર, તો મને ક્યાંય પીડીએફ ના મળે. એને મારું નામ જોઈ લીધેલું. પછી ઘણો આનંદ થયો છે, બહુ અતિ આનંદ થયો ફેમિલીમાં કે નામ આવી ગયું ભાઈનું. ખૂબ ખૂબ સરસ. આપણે આ પોડકાસ્ટ ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોશે જે આવનારી કંડક્ટરની એક્ઝામો આવી રહ્યા છે, તો એમને મદદરૂપ થાય એ રીતના આપણે તમને પ્રશ્નો પૂછશું. તો સૌથી પહેલાં એક તમારું એક નાનું એવું ઇન્ટ્રોડક્શન આપણા ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને આપો. હાલ હું અત્યારે કંડક્ટર તરીકે ધ્રોલ ડેપો ખાતે ફરજ બજાવી રહ્યો છું સાહેબ, અને મારું નામ તો તમે જાણો જ છો, જાડેજા ઋષિરાજ છે. હાલ તમે કયા રૂટ ઉપર છો? હાલ અત્યારે માતાના મઢ ઉપર વધારે હાલું, કચ્છમાં. હા, કચ્છમાં. સરસ સરસ. હવે વિદ્યાર્થી મિત્રો અત્યારે કંડક્ટરની તૈયારી કરતા હશે, ચોપડીમાંથી કંડક્ટરની ફરજો વાંચતા હોય, અને તમે તો પ્રેક્ટિકલ રીતે અત્યારે ફરજ બજાવી રહ્યા છો, તો એમાં કોઈ તફાવત જોવા મળે ખરું? ઘણો તફાવત છે. પ્રેક્ટિકલ બહુ વસ્તુ અલગ છે અને ચોપડીનું જ્ઞાન અલગ છે. એવું છે? હા. કારણ ચોપડીમાં છે એવું નથી હોતું. ઓકે. એમાં જે ફરજો લખી એ પ્રમાણે નથી હોતું. તમારી ફરજો છે બરોબર, તમારી બેદરકારી ન હોવી જોઈએ. બેદરકારી ન હોવી જોઈએ. તમારું નેચરલ વર્તન હોવું જોઈએ, સ્વભાવ પોલાઇટ હોવો જોઈએ. અત્યારે એમાં ફરજમાં, મૂળ ફરજમાં શું છે સાહેબ, કે તમારું છે ને બધે ધ્યાન હોવું જોઈએ. બસની અંદર આ 100% તમે ડ્યુટી ઉપર હોય એટલે તમારું એમાં 100% હોવા જોઈએ. તમે ત્યાં હાજર હોવા જોઈએ, જવાબદારી તો 100%. કારણ કે એક નોર્મલ વસ્તુ છે, તમે દિવસની અંદર 200 થી 300 જણાની મુલાકાત લ્યો છો. હા બરોબર. તો હવે 200-300 જણા કયા લેવલ થી આવતા હોય, બધા સરખા ના હોય, એટલે બધા તમારે પોલાઇટ રહેવું પડે. 100%. ખૂબ ખૂબ સરસ જાણવા મળ્યું. હવે તમે જે આ કંડક્ટરની પરીક્ષા આપી, આ તમારો સરકારી એક્ઝામની અંદર પહેલો પ્રયાસ હતો કે આમ કઈ રીતે આમ બધું સૂજી આવ્યું કે આપણે કંડક્ટરનું લાવો ને ફોર્મ ભરીએ ને એકાદી એક્ઝામ આપી દઈએ? કંડક્ટરના ફોર્મ ભરવામાં સૌથી મોટો ફાળો જતો હોય તો મારા મોટા ભાઈનો. સરસ. એનું કારણ કહું સાહેબ, મેં કંડક્ટર હે ને, એક તો ત્યારે શું હતું ખબર, અત્યારે માહોલ ઈ જ છે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઢાવવામાં બધે બરોબર. ગળદી બહુ એ બધી પેલા જોવે ને. હા, એ પેલા જોઈએ ફોર્મ ભરવા પેલા જોઈએ બરોબર. અને મોકે હતું કેવું, તાત્કાલિક આ લોકોએ તારીખ બહાર પાડી, 15 દિવસની અંદર તમારે સર્ટિફિકેટ કઢાવવું પડે. એમ 15 દિવસમાં કે સર્ટિફિકેટનો મેળ આવતો નહોતો. મોટા ભાઈને કોઈક ભાઈબંધ દોસ્તાર હશે, એને એમ કીધું કે ભાઈ ગાંધીનગર કલો લઈ લેજો, ત્યાં તમે 7 દિવસની ટ્રેનિંગ દઈ આવો અને ત્યાં તમને સર્ટિફિકેટ મળી જાય. ઋષિરાજસિંહભાઈ, અહીંયાથી જ એક પ્રશ્ન પૂછું, એ હાલે? તમે જામનગર ધ્રોલ ને તમારું? ગમે નહીં હાલે. એટલે અહીંથી કલોલથી સર્ટિફિકેટ લઈ લો, હાલે ને? હાલે. એ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ છે શું છે પેલા તો કોઈને એ જ નથી ખબર. હું તો એમ કહું છું, એ નોર્મલ વ્યક્તિએ કરાવવું જોઈએ. એ હે ને તમને બેઝિક માહિતી આપે કે ક્યારેક અકસ્માત બને
ક્યારેક તમારા ઘરમાં કાંઈ એવું હોય બરોબર, તો તમારે કેવી રીતે હેન્ડલ કરવું. 100%. 7 દિવસની જે તમને ટ્રેનિંગ આપે એમાં ઈ જ આપે. બરાબર, બધું શીખવાડે. CPR કેવી રીતના દેવો, કૃત્રિમ બરોબર? શ્વાસોશ્વાસ. હા બરોબર. બ્લડ અતિ નીકળતું હોય તો ત્યાં તમારે રોગ કેવી રીતના મારવો. તમારી પાસે કાંઈ નવો ઓપ્શન હોય, માનો કે અતિ બ્લડ નીકળતું હોય તો ત્યાં તમે હળદર દ્વારા આ બધું ત્યાં પ્રેક્ટિકલ શીખવાડે તમને. એટલે અહીંયા શીખો અને પાછું એના સિલેબસમાં પ્રાથમિક સારવાર છે, હા, ડબલ છે. રીતે ઇમ્પોર્ટન્ટ બને. હા, એટલે આ મજબૂત વસ્તુ ત્યાં છે. જો તમે શીખેલા હશો ને તો તમને સિલેબસમાં બહુ ઈઝી રહેશે. બરાબર. હવે એક અઘરો પ્રશ્ન પૂછવાનો છે. બોલો મામા. ઓકે, દરેક વખતે ભરતી આવે આપણે યુટ્યુબના માધ્યમથી માહિતી આપતા હોય, સ્ટુડન્ટની એક કોમન પ્રશ્ન હોય, પગાર કેટલો? પગાર મામા અત્યારે ફિક્સ પેમાં 26,000 ડન. 5 વર્ષ સુધી. 5 વર્ષ સુધી બરોબર. આપણે સરકારને માંગ ચાલુ છે કે 3 વર્ષ સુધી કરી નાખે એમ. ફિક્સ પે 3 વર્ષ પછી તમે કાયમી થઈ જાવ એમ. હવે 5 વર્ષ પછી કેવી રીતના બેઝિક પગાર 18,000 હોય. 18,000 પ્લસ એમાં 55% ભથ્થું પ્લસ 8% બીજું અન્ય ભથ્થું. કેટલી જાતના ભથ્થા આવે સાહેબ આમાં. બરોબર. તમને હોસ્પિટલમાં એટલો લાભ મળે, તમને નહીં, તમારા માતા પિતા, પત્ની કે બાળકો, આ બધાને લાભ મળે. સરસ કહેવાય. હા, સરકાર આ બાબતે બહુ સારું બહુ કાર્ય સાહેબ કરી રહી છે. ઘણું આપે. અને અત્યારે જે PSI નો જે પગાર હશે ને, હા PSI નો અમારા જૂના કંડક્ટર રહ્યા છે, મેં પગાર સ્લિપ કેટલાની જોઈ છે તમે અંદાજો લગાડો. તમારી રેન્જની એજ ના હોય એની 80-90 હજાર રૂપિયા. ઓહો, કંડક્ટરના પગાર. કંડક્ટરનો પગાર 80-90 હજાર. મેં પહેલી વખત સાંભળ્યું. હા, 90-90 હજારની પગાર સ્લિપ નીકળે કંડક્ટરની. શું વાત છે. પણ થોડોક ટાઈમ લાગે, વેઇટ કરવો પડે. હા, એ તો કોઈ બી વસ્તુમાં સમય આપવો પડે. અને રજા બજા મળે કઈ? રજા સાહેબ કેવી રીતે હોય, વર્ષની અંદર જાહેર રજા 8 થી 9 મળે અને મહિનાની 4 રજા તમારી ફિક્સ હોય. બરાબર. વીકલી 1 રજા મળે તમને. જોકે નથી અત્યારે અમે લોકો લેતા, એનું રીઝન એક જ છે, કેમ કે કંડક્ટરની ઘટ છે. અત્યારે ઘણી બધી ઘટ છે. ઘણી બધી નવી જે ભરતીઓ આવવાની છે 6500 પ્લસ કહી રહ્યા છે ભરતીઓ આવવાની. હા, 6500 પ્લસ આવી રહી. એટલે ઘટ છે, બહુ દુનિયાની ઘટ છે સર. કંડક્ટરની ઘટ એટલી છે ને સર કે અમારે રજા અમે રાખી શકીએ એમ ને. હું અત્યારે 2 દિવસ અહીંયા આવવું હોય ને મારે, બરોબર, તો મારે ઘણી માથાકૂટ કરવી પડે, કારણ કે ઘટ છે બરોબર. એટલે એની રીતે સાચા છે 100%. સરકાર એની રીતે સાચી છે બરોબર. કારણ કે તમે એક સેવા કરો છો તો તમારે સેવામાં ફરજિયાત હાજર રહેવું પડે. તો આપણે આશા રાખીએ કે હવે જે નેક્સ્ટ ભરતી આવે એમાં વધુ ને વધુ જગ્યા આવે, જેથી આ જગ્યાઓ ફૂલફિલ થઈ જાય. હા, અને પેસેન્જર મુસાફરોને બી સુવિધા મળે અને સરકાર બી સારી રીતે એક વહીવટ ચલાવી શકે GSRTC ડિપાર્ટમેન્ટમાં. એમાં શું છે ખબર છે, આ વખતે તમે જોયું મેરિટ આધારિત નથી. પેલા કંઈક 12માની ટકાવારીના 12માની આધારે 10માની કોલેજની ટકાવારી ઉપર અમુક સિલેક્શન કરે. માનો કે 2 લાખે ફોર્મ ભર્યો તેમાંથી 35,000 40,000 લોકોને એટલાને જ આપવા. હા, એટલાને જ એક્ઝામ આપવા મળે. આ વખતે એ લોકોએ જાહેર કરી દીધું. બરાબર. 12મા વાળા બધા એક્ઝામ આપી શકે. કોલેજ વાળા બધા એક્ઝામ. જેની પાસે ફર્સ્ટ એડ સર્ટી હોય, કંડક્ટરનું લાયસન્સ હોય, ફોર્મ ભરી દે, બધા આપવા નીકળશે. બધા આપી શકશે. એનું મેન ફાયદો સરકારને બહુ છે અને કઈ રીતે નિગમને બહુ છે. એનું કારણ કહું સાહેબ, એક તો એને જે પૂરતો મહાશ્રીઓની મળી રહે. આમાં અત્યારે કંડક્ટરની ઘટ થવાનું કારણ હું તમને કહું, 2300 જગ્યાની ભરતી બહાર પડી હતી ને ગયા તો એ ભરાણી નહીં એટલી 2300 ભરાણી સામે, તો સામેથી 400-500 જણા તો કોન્સ્ટેબલમાં પાસ થઈ ગયા. ઓહો, હવે એ સીધો 400-500 નું ગાબડું પડી ગયું. એક તો ઓલરેડી ઘટ હતી, એમાં 400-500 તૂટે, એટલે ઈ એક કરે ને ઈ સમસ્યા એક ઓછી થઈ જશે. હા, અને આપણા કેન્ડિડેટને બી સારો એવો ફાયદો થશે. એટલીસ્ટ બધાને એક્ઝામ આપવા તો મળશે. બધાને એક્ઝામ આપવા મળશે. બીજા નંબરમાં મોકો મળે ને, એ મોટી વાત છે. અને બીજું શું કે માનો કે ઓછી ટકાવારી હોય તોય આપણા જે ઉમેદવારો હોય આવું બધું ફર્સ્ટ એડ સર્ટી ને કંડક્ટર લાયસન્સ ને બધું કઢાવીને રાખતા હતા, પછી એક્ઝામ આપવા જ ન મળે તો એ કેવું દુઃખ થાય. બહુ દુઃખ થાય. હવે આ તો ફાઇનલ થઈ ગયું ભાઈ કે મૈથા કંડક્ટરનું લાયસન્સ કઢાવી લીધું, ફર્સ્ટ એડ સર્ટી કઢાવી લીધું, એટલે એક્ઝામ તો આપવા મળશે. તો એ સરકારનું એક કહેવાય ને જે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ આવ્યા એ ખૂબ જ સારું કહેવાય. બહુ સારું. એક્ઝામ આપવા બધાને મળશે. તો હવે કોમ્પિટિશન કેવી રહેશે? કોમ્પિટિશન રહેશે સાહેબ. આ વખતે મારું મંતવ્ય એવું કે જે ગઈ એક્ઝામ હતી એવો માહોલ નહીં હોય. હા,
એનું રીઝન છે આ વખતે 2.5 થી 3 લાખ હું એટલે સમથિંગ તો એટલા તો ભરાશે ફોર્મ. ભરાય કારણ કે અને 12 પાસ છે. હા 12 પાસ છે. હા બરોબર 2.5 થી 3 લાખ ફોર્મ ભરાશે, 2.5 થી 3 લાખ એક્ઝામ આપશે, તો સિલેબસ આખો એ રીતનો જ રહેશે. તમારા પેપરનું લેવલ એ જ હશે. અમારે જે લેવલ હતું એ લેવલ નહીં હોય. બરાબર. ટૂંકમાં કોમ્પિટિશન વધુ હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આપણે એક પોઈન્ટ નોટ કરવાનો છે કે ઘણા બધા કોમ્પિટિટિવ એક્ઝામ આપશે આ વખતે, તો હવે ગઈ મેરિટ ને એને નાને હવે બહુ એવી કોઈ કમ્પેરિઝન કરવાની જરૂર જ ન રહી. હા નથી. અને ઘણા સ્ટુડન્ટ કેવું, આ મેં ફિલ્ડની અંદર જોયું, આપણે તો 11 વર્ષથી ઋષિરાજભાઈ કે આ ફિલ્ડમાં છીએ, ઘણા શું કરે આમ પાછલું મેરિટ કેટલાય અટકું પછી તૈયારી કરે. ઓકે આવું ન હોય, તો પેપર ઉપર હોય ને, ઈ પેપર કેવું હતું એના પ્રમાણે મેરિટ હોય ને. તો આ વસ્તુ એક તમારે ખાસ નોટ કરવાની છે. હવે આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ છીએ. ઘણા એવા વિદ્યાર્થી મિત્રો હશે જે કંડક્ટરની અત્યારે તૈયારી કરી રહ્યા હશે. તો પહેલો જ કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ કે જે કંડક્ટરનો સિલેબસ હતો જ્યારે તમે તૈયારી કરતા હતા, તો એ સિલેબસને તમે કઈ રીતે તૈયાર કર્યો હતો? આપણું 100 માર્કનું પેપર 100 માર્કનું પેપર ને 1 કલાક પૂરી. બરોબર. અને આ લોકોએ આપણને પ્રોપર કહી દીધેલું છે કોમ્પ્યુટરના 20 માર્ક, ગુજરાતીના 10 માર્ક, અંગ્રેજીના 10. એમાંથી મેં શું પકડ્યું ખબર? મેં 60 માર્ક પકડ્યા. બરાબર. મુખ્ય 60 માર્ક. બાકી તમે જ્યાંથી આમ ઈઝીલી આવી ખબર જ છે કે આ ફિક્સ જ છે, આની બહાર ક્યાંય જવાનું જ નથી. મજબૂત છે. બરોબર. જો રોડ સેફટી 10 માર્ક, રોકડા 10 માર્ક. બરોબર. રોડ સેફટીની એટલા બધા લીથા નથી એના. બરોબર. તમે બધું ભેગું કરો, હું જે 60 માર્ક કહું ને એનો ત્યારે એટલી બુક બને. બરોબર. અને અત્યારે શું છે ખબર સાહેબ, કંડક્ટરની બુક એટલી મેં ખુદે લીધેલી. કંડક્ટરની મેં બુક વસાવેલી, અવડી જાડી બુક, મેં કંડક્ટરની બુક વાંચી જ નથી. ઓહો. તો પછી આ તૈયારી, મને તૈયારીમાં બેસ્ટ હોય ને, મેં ઝાલા સાહેબને ફોન કર્યો હતો. બરાબર. ઝાલા સાહેબ. બરોબર. હું તો સાહેબ મારે કંડક્ટરની તૈયારી કરવી છે, તો કંઈક કામ કરો કે તમે અકરમ સાહેબનો કોર્સ લઈ લો. અને ખરેખર સાહેબ મામા મને એટલી ખબર પડે, તમારે એને કાંઈ કરાય નહીં, એક કોર્સ લઈ લ્યો. બરોબર. હું મારી ટેવ તમને હું કહું, મેં શું કર્યું કે મેં કોર્સ લીધો વેબ સંકુલનો. બરોબર. 2 મહિનાનો કે 3 મહિનાનો સમથિંગ લીધો. 3 મહિનાનો લીધો હતો. એમાં મેં 1.5 મહિનામાં સિલેબસ પૂરો કર્યો. કેવી રીતે? 1.5 મહિના મેં આખો સિલેબસ પૂરો કર્યો. કઈ રીતે કર્યું? એનો વિડીયો રહ્યો ને સર, હું અત્યારે પિક્ચર હાલ જોઉં ને તો 2ની સ્પીડે જોઉં, કારણ કે મારી ટેવ પડી ગઈ છે. બરાબર. 2ની સ્પીડે વિડીયો હું જોઉં. માનો કે રોડ સેફટી રહ્યું ને, કેટલી કલાકનું કન્ટેન્ટ છે ખબર? મારા અંદાજ મુજબ લગભગ 32 કલાકનું હશે કન્ટેન્ટ વિડીયોની અંદર. 32 કલાકનું હશે. પણ એ તમે જો લખવા બેસો ને, બરોબર, તો એ તમારું 40-50 કલાકનું થાય. અને મારી ટેવ પર્સનલી એવી છે કે હું વિડીયો જોતા જોતા લખું. કોઈ પણ વસ્તુ હોય ને, એટલે મને લખવાની બહુ વધારે ટેવ. મને બહુ ગઈ. રોડ સેફટી રહીને મેં 3 વાર લખી છે. કોમ્પ્યુટર મેં 2 વાર લખી છે. બરાબર. મને લખવાની બહુ ટેવ. અને પછી લખવાનું કેવું ખબર કે આમ કેમ પાકી નોટ જ ઉતારતા હોય આપણે. એ વસ્તુ બહુ કારગર સાબિત થાય. અક્ષર ઇલાજ છે કે તમે લખીને કરો, સીધું મગજમાં બેસી જાય. પણ અત્યારના આપણા થોડાક સ્ટુડન્ટ આળસુ થઈ ગયા. ઓકે, ખબર નહીં આ પીડીએફ આ પીપટા પાછળ જે ભાગે છે ને, ખોટો સમય રહ્યો ને એ નો વેડફો. મારું કહેવાનું એટલું થાય, અત્યારે તમારી પાસે 100 માર્કનું તમને થિયરી કહીને કહી દીધેલી છે કે આ રીતની છે. બરોબર. હવે એમાં મારું માઇન્ડ શું કે અત્યારે એ લોકો થિયરી કેવી રીતે કરવી જોઈએ? પહેલા નોટ્સ બનાવવી પડે. બરોબર. પહેલા તેને કયા સબ્જેક્ટ લેવા? પહેલા તેને રોડ સેફટી સીધો 10 માર્ક, કોમ્પ્યુટર સીધો 20 માર્ક. રોકડા માર્ક્સ છે, રોકડા બાઉન્ડરી બી લિમિટ છે. તો એવા જ વિષય પહેલા કરાય. અને બીજા નંબરમાં હજી એક છે આપણે ટિકિટ અને લગેજના દાખલા. નિગમ અને ટિકિટ લગેજના દાખલા. પ્રાથમિક સારવાર, કંડક્ટરની ફરજ, મોટર વ્હીકલ એક, ઈ ભેગું થઈને 10 માર્ક. બરોબર. પછી આપણે મેથ્સ રીડિંગ. જો કે અત્યારનો જે માસ રહ્યો, બધા તૈયારી કરીને જ આવે. બધા તૈયારી વાળો જ વર્ક છે સાહેબ, 100%. હવે આમ કહેવાય ને ફ્રેશ વર્ક ઓછો છે. બરોબર. ઈ છે પણ ઈ 10% છે, ઓછો છે. 90% પબ્લિક રહ્યો ઈ તૈયારી સાથે જ આવે. એટલે એને મેથ્સ રીડિંગ આવડતું હશે. ટોટલ 60 માર્ક તમે પેલા કવર કરો. 60 માર્ક ની અંદર તમે આ જે બધા વિષય કીધા, એક તો કોમ્પ્યુટર, રોડ સેફટી, પછી નિગમના દાખલા, મોટર વ્હીકલ એક, પછી પ્રાથમિક સારવાર, ફરજો, આ બધું રોકડા જ છે સાહેબ. એટલે ઈ જ પેલા કરે.
હવે જોઈજો આપણા સ્ટુડન્ટ એક ઋષિભાઈ શું લોચો કરે, એનો જે સિલેબસ છે ને એમાં પહેલા જ પોઈન્ટમાં સામાન્ય જ્ઞાન લખ્યું છે. સામાન્ય જ્ઞાન માટે મારી પાસે બેસ્ટ ઓપ્શન હોય ને હા, તો જાગતે રહો 3. ટૂંકમાં વિડીયો જોઈ લેવાના. મેં એના માટે કોઈ બીજું દિવસ કાંઈ નહીં. ચોપડી મેં અડ્યો જ નથી, મેં વિડીયો બહુ જોયા. હા હા, જાગતે રહો 3 સિરીઝ ને મારી પાસે ડાઉનલોડ કરેલા પડ્યા વિડીયો વેબ સંકુલના વેબ સંકુલના, બરાબર. ફૂલ એચડી માં ફૂલ HD માં ડાઉનલોડ કરેલા પડ્યા. અને હું પાછો જોઉં ને તો 2 ની સ્પીડે જોઉં, એટલે માનો કે 12 કલાકનો વિડીયો 6 કલાકમાં પૂરો થાય. આરામથી પતી બરોબર. જાય. હવે તમે 12 કલાક એકને એક વિડીયો 2 વાર જોઈ લો. હા હા, ઈ તમે નો લખો તો હાલે, પણ એક બરાબર. નોર્મલી તમે હળતા ફરતા ઈ ગમે ત્યાં જોઈ લો. હવે જો ઋષિરાજભાઈ, માનો કે ગુજરાતનો ઇતિહાસ GK માં લખ્યો, હવે ગણીને 1-2 પ્રશ્નો આવે, એની માટે થઈને એવી ચોપડીયું બોપડીયું નો. મૂકી દે. આવું મેગા લેક્ચર જોઈ લેવાય. મેગા લેક્ચર જ સાહેબે કમ્પ્લીટ બધું કવર કરીને જ આપ્યું હોય, તો Collector સાહેબે ની મહેનત exam કરી લીધી હોય, તો પછી આવી રીતે વિડીયો જોઈ લે તો એક સારું તમે બતાવ્યું. જે GK નો પ્રશ્ન હતો એ આપણે અહીંયાથી solve એમાં કરી એને બેસ્ટ 4 છે વિષય છે. ગુજરાતની ભૂગોળ તો કે ઝાલા સાહેબ, બરાબર. બરોબર. ભારતની ભૂગોળ તો કે ઝાલા સાહેબ. ગુજરાતનો ઇતિહાસ તો કે આપણા વિશાલ સાહેબ. વિશાલ સાહેબ, બરોબર. બરાબર. ભારતનો ઇતિહાસ તો કે દર્શિત સાહેબ. દર્શિત સાહેબ. બરોબર. આ 4 વિડીયો જોઈ લ્યો, અને GK નો લગભગ એક અલગથી વિડીયો છે, અને કોમ્પ્યુટરનો તમારો છે. હા, કોમ્પ્યુટરનો કોમ્પ્યુટર તમારા લગભગ દુનિયાના વિડીયો છે. છે. હા, મેં લગભગ વિડીયો ઉપર વધારે ફોકસ કર્યું. 100%. ઓકે, અને તો બીજું એક સાહેબ શું છે ખબર હે, એક્ઝામની 15 દી 20 દિવસની વાર હોય ને, મામા તમે 30 પેપર બહાર પડ્યા હતા. બસ મિત્ર સિરીઝ તમને યાદ હોય કે ન હોય, પણ મને યાદ હે. યાદ હોય જ ને યાર. બરાબર, ઘણા બધા એ સિરીઝ જોઈને બહુ હા, ઈ કેવાય મને ને બહુ કામ સફળતા લાગી. મેળવી. એ 30 મોક ટેસ્ટ, હા હા, બરોબર, પ્લસ મેં અલગથી 20 લીધી હતી. ટોટલ મેં 50 થી 60 મોક ટેસ્ટ આપી 20 દિવસની અંદર. એ 20 દિવસ મેં શું કર્યું ખબર, નહીં વાંચવાનું નહીં રીડિંગ, ઓનલી ફોર મોક ટેસ્ટ. Mock test ઉપર પ્રહાર કર્યો. અરે બહુ મોક ટેસ્ટ હોય. ડેઈલી 2 ટેસ્ટ આપવાની, ડેઈલી 2-3 ટેસ્ટ આપવાની, બરોબર. અને હું કેટલો દુખી થાવ ખબર, મોક ટેસ્ટ દીધી હોય ને એટલે મારું, કારણ કે ક્યારેક માર્ક સારા આવે, ક્યારેક નો આવે, ક્યારેક 70 આવે, ક્યારેક 80 આવે, ત્યારે એમ થાય ઓહો ગલગલિયા થાય અંદર, બરોબર. અને ક્યારેક કેવો માર્ક આવે ખબર મામા, 44, 55, 60, ત્યારે એમ થાય હું મેં તૈયારી કરી, પણ મોક ટેસ્ટ દેવાનું રાખો. બહુ ફાયદો થયો. બહુ ફાયદો. મોક ટેસ્ટ જેવી મજા એકેયમાં નથી. એવું છે ને. ધ્યાન રાખજો, કંડક્ટરની જે તૈયારી કરી રહ્યા છે ને, છેલ્લે 60 મોક ટેસ્ટ આપી. વિચાર તો કરો મામા, અમુક સીધા એમનેમ વયા જતા હોય. નો થાય. પછી કે પેપર નથી પતતા. એલા ભાઈ, ક્યાંથી પેપર પતે? ઓકે, રહી ગયું, થોડોક સમય મળ્યો તો હું ભૂકા કાઢી નાખે, તો કે એ બધું પછી મામા એ બધું ગૌણ થઈ ગયું. સમય બધાને સરખો જ મળતો, એ કલાકમાં તમે પરફોર્મ કેવું કરો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ રહે. હવે બીજું ઋષિરાજસિંહભાઈ, એ સિરીઝ ઉપર આવી, જ્યારે આ કંડક્ટરનું આવ્યું ને અને એક્ઝામ નજીક આવવાની હતી, પહેલી વખત મારા ધ્યાને આવ્યું કે જે આ કંડક્ટરની તૈયારી કરતા જે વિદ્યાર્થી મિત્રો હોય ને, આમ મધ્યમ વર્ગના હોય એ જ તૈયારી કરતા હોય. કોઈ અમીર વર્ગ આની અંદર જનરલી આવતો નથી. તો આમ કહેવાય ને, મને આમ અંદરથી એવું થયું કે આપણે ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને કંઈક આપણે એવું કરાવીએ કે જેથી કંડક્ટરની અંદર એ સફળતા મેળવી શકે. મેં આપણા 3 મેન સાહેબો છે, ડિરેક્ટર સાહેબને આવી વાત કરી કે આ કંડક્ટરની એક્ઝામ આવી રહી છે, અને બહુ કહેવાય ને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ આની અંદર સાહેબ ફોર્મ ભરતા હોય, તો આમ છેવાડાનો વિદ્યાર્થી કહેવાય ને આવા શિક્ષણથી વંચિત ન રહે, અને પછી બીડું ઝડપું છે. ઓકે, એ જે લાસ્ટ 1 મંથ છે, મને બહુ સારી રીતે યાદ છે. આપણે જ્યારે કહેવાય ને આમ કંડક્ટરના એક મોડલ પેપર માર્કેટની અંદર વેચાતા હતા, એ સમયે વેબ સંકુલે 30 મોડલ પેપર, પૂરેપૂરા મોડલ પેપર આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા હતા. રોજ એક મોડલ પેપર આવતું હતું, એટલું તો ખરું જ. અને પછી એનું પાછું યુટ્યુબની અંદર સોલ્યુશન બી કરાવતા હતા. તો કહેવાય ને બહુ એફર્ટ લગાવ્યો હતો આ સંસ્થાએ. અને ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, ઋષિરાજસિંહભાઈ, આવા તમારા જેવા મને બીજા ઘણા એવા મળ્યા કે સાહેબ ખાલી બસ મિત્ર સિરીઝના 30 મોડલ પેપર કરીને ગયા હતા, મેળ આવી ગયો, વારો આવી ગયો. અને એ જે સ્ટુડન્ટો જે મને મળ્યા હતા ને, અહીંયા જ હતું ને એ કંઈક ઓલું સન્માન પ્રમાણપત્ર અહીંયાથી જ લેવા આવવાનું હતું, તો અહીંયા બી ઘણા મળવા આવ્યા હતા. તો એમનું બી કહેવાનું એ જ હતું કે આપણે બસ મિત્ર સિરીઝ કરી હતી અને વારો આવી ગયો. અને બીજું મોક ટેસ્ટ આપો તો ટાઈમ મેનેજમેન્ટ સારું થાય, નહીં? ટાઈમ મેનેજમેન્ટ સારું થાય. તમે પેપર દેવા બેસો ને ત્યારે તમને પેપર દેવાની બહુ મજા આવે. અને પેપર એવી રીતે, મોક ટેસ્ટ એવી રીતે જ આપી
એક મોક ટેસ્ટ એવી રાખવી કે મારા પેપરનો ટાઈમ 9 વાગ્યાનો છે, બરાબર મેન પેપરનો ટાઈમ, બરોબર. તો મારે એક મોક ટેસ્ટ રહીને એ ડેઈલી 9 વાગે એક મજબૂત ઈ જ ટાઈમે ઈ આપવાની. જ ટાઈમે આપવાની. અરે 1 વાહ, કલાક ત્યારે આપી જ દેવાની. અને આપી જ 9 માનો કે દેવાની. 9 વાગ્યાનો ટાઈમ છે તો મારે 9 થી 10 સુધીનો ટાઈમ એને એટલે વ્યવસ્થિત આપવાની હા કે વ્યવસ્થિત હુતા આપવાનું. હુતા દેવાની. ના ના વ્યવસ્થિત આપવાનું, બરાબર. કાયદેસર બેસી. કાયદેસર. હા, બરાબર. એટલે તમને અંદર ફીલ થાય કે હું એક્ઝામમાં બેઠો છું. મજબૂત એટલે તેથી કઈ નવું ન ત્યારે તમને લાગે. કઈ નવું ન લાગે. એમ થાય કે આ બધું તો હવે આપણે ડેઈલી યાદ કરતા જ આપણે. એ કામનો પોઈન્ટ અક્ષર ઇલાજ બીજો કોઈ તો હા. બરાબર ને. બીજું મેં એક વસ્તુ જોઈ ક્યારેક છે ને, હું ઋષિરાજભાઈ આપણે અહીંયા નજીકમાં ક્યાંય સેન્ટર હોય ને, રવિવાર હોય ને આમ ફ્રી હોઉં ને એટલે હું જાઉં. એટલે મારું કેવું કે આમ અવલોકન હું બધું બહુ કરું. આમ આપણે બોલીએ ઓછું પણ આમ બધાની મૂવમેન્ટો અને અવલોકન બહુ કરતા હોય. તો આમ કહેવાય ને હજી એક્ઝામ સ્ટાર્ટ ન થયો એટલે હજી એન્ટ્રી ન આપી હોય સ્કૂલમાં અંદર કોલેજમાં કેમ, એટલે બધા બાયણે ઊભા હોય, ટોળા હોય. તો ઘણી વખત આમ ગભરાઈ જતા હોય. ના શું લેવો હા ઈ ગભરામણ આ હાટું થાય કારણ કે તમે મોક ટેસ્ટ નથી દીધી. હા, તમે જો મોક ટેસ્ટ આપી આ સીધા તમે ઠેકડો મારો જ ન લાગે. કોન્ફિડન્સની કમી Confidence, મેં હા. જોયેલી છે. અને બીજું શું થાય ખબર છે, તમારો પેપરનો ટાઈમ 9 વાગ્યાનો છે, બરોબર. તો સેન્ટર પાસે ત્યાં તમે હું એમ કહું 8:30 જ પહોંચો, વહેલા ન બરાબર. જાઓ. હા, એનું તમને એક રિયાલિટી કહું, તમે વહેલા જાશો એટલે આજુબાજુનો માહોલ જોશો, બરોબર. અમુકને આવડે છે ને અમુક શું લેવા એમાં પડવું, બરાબર. કઈ ઝંઝટમાં જ નહીં પડવું. આપણે તૈયારી કરી તો આપણને કોન્ફિડન્સ હોવો જોઈએ. 100%. ખૂબ ખૂબ સરસ, ઘણું બધું જાણવા મળ્યું. અને વિદ્યાર્થી મિત્રો, જે તમે જેની તૈયારી કરી રહ્યા છો ને એ જ આપણા ઋષિરાજભાઈ કે જેમણે એ એક્ઝામને પાસ કરેલી, તો એમનું ગાઈડન્સ તમને બહુ જ મદદરૂપ થશે. પોઈન્ટ નોટ ડાઉન કરી દેજો. એ જેટલા બી તમને પોઈન્ટ કહી રહ્યા છે એવી બધી ભૂલો તમે ફાઇનલ એક્ઝામમાં ન કરતા. ઓકે, તમને આ વિડીયો બહુ જ મદદરૂપ થશે. જે વિદ્યાર્થી મિત્રો આની તૈયારી નથી કરી રહ્યા પણ પરિવારમાં કે સગા સંબંધીમાં કોઈ કરતા હોય તો એને બી આ વિડીયો તમે શેર કરી દેજો અને એક લાઈક કરજો. મારે એક વાત કહેવી છે હા હા, છોકરાઓને. બરાબર. હવે અહીંયા તમે જે જોવો છો ને અકરમ સાહેબ લાઈવ થાય છે, બરોબર. હું અહીંયા 2 દિવસથી રોકાણો. તો હું 2 દિવસથી જોઉં કે અકરમ સાહેબ 17 થી 18 કલાક અહીંયા મહેનત કરે, ત્યારે આ વસ્તુ શક્ય છે. અને બીજા નંબરે ખરેખર એ કન્ટેન્ટ પીરશે અને એનો લાભ લ્યો. 100%. મેન વસ્તુ આ છે. વેબ સંકુલ તમારી વાંહે ઘણું કરે, ભલે હું એમ નથી કહેતો કે વેબ સંકુલ મફત કરે ને ઓલું, ના, પણ એ કરે. તમે જોવો ને, પ્રેક્ટિકલ જોવો ને તો બહુ વસ્તુ આ અઘરી છે, બરોબર. આ તમે વિડીયો જોવો, બરોબર. એ બધી વસ્તુ મેં મામા 2 દિનની અંદર મેં એ નોટ કર્યું કે જેટલો વિડીયો જોવો ઘરે બેઠા બેઠા સિટીમાં હુતા જે વિડીયો જોવો એ હેલો લાગે ને, બરોબર. એ અહીંયા તમે જોવો ને રિયાલિટી જોઈ ને મેં 2 દિવસ, તો મને એમ થાય કે આની વયા આ લોકો કેટલી મહેનત કરે. હમણાં ત્યાં આપણી જે જોર લગાવ સિરીઝ ચાલે, ઓકે, આપણે 11 કલાકનો જે મેગા લેક્ચર આવતો હોય એની પાછળ સખત મહેનત બહુ યાર સાહેબ, મેં જોયું. 11 કલાક ફેકલ્ટી ઊભા રહીએ, હાથ ચલાવે, બોર્ડ વર્ક કરે, મૂવમેન્ટ કરે, એની પાછળ આખી મેનેજમેન્ટની ટીમ હોય, કેમેરામેન થી લઈને સતત કહેવાય ને મહેનત કરતા હોય છે. રાતે બધા અહીંયા, કારણ કે કેવું કે મેગા લેક્ચર હોય, બધાના ઉતારવાના હોય, સ્ટુડિયો પેક હોય, અમુક રાતે આવીને રેકોર્ડિંગ કરે, છતાં આપણા જે કેમેરામેન હોય ને એ બી હાજર રહેતા હોય. ઘણી અહીંયા ટીમ વર્ક ઘણો છે અને 11 એક જણાની મહેનત નથી હોતી. હા, 100%. એક જણા વેબ સંકુલ આખી ટીમ મહેનત કરે. અને 11 કલાકનો વિડીયો હોય, આખો રેકોર્ડ થાય, એને એડિટિંગ કરવો બી અઘરો હોય. બહુ અઘરું હોય. એડિટિંગ કરીને પાછો એને યુટ્યુબ ની અંદર અપલોડિંગ કરવું, ઓકે, ઘણો બધો ટાઈમ ખેંચી લે. તો આ બધી મહેનત હોય એને મામા તમે બિરદાવો કે લાઈક કરો, કમેન્ટના માધ્યમથી થોડું પ્રોત્સાહિત કરો. ઓકે, ફ્રીમાં તમે આટલું પ્રીમિયમ કન્ટેન્ટ તમે લઈ રહ્યા છો તો થોડોક તમે સપોર્ટ બી કરો. સપોર્ટ કરો. હા, બસ મારું જ કહેવાનું મામા કે ભાઈ આપણને કોઈ યાદ કર્યા, સાંભળ્યા. આજે બી ઋષિરાજભાઈ તમે જ્યારે બી રિઝલ્ટ આવ્યું પછી તમે અમને મળવા આવ્યા હતા, અમને બી એટલો આનંદ થાય કે ચલો કંડક્ટરને સ્ટુડન્ટને આપણે મહેનત કરી હતી તો એટલીસ્ટ ઘણા સ્ટુડન્ટ આપણને મામા એ તમારી મહેનત જ એવી હતી. જે તે ટાઈમે હું અહીંયા આવ્યો, બરોબર, તો એ તમારા મોઢાને લીધે આવ્યો. કારણ કે સાહેબની મહેનત જ એટલી હતી કે નો છૂટકે અહીંયા આવવું પડે. કારણ કે આપણે અહીંયા સુધી પહોંચ્યા હોય તો અકરમ શેરસિયા સાહેબના લીધે જ. આ હકીકત છે અને આ રિયાલિટી છે. ઓકે, ખૂબ ખૂબ આભાર. હવે ઋષિરાજભાઈ, જ્યારે બી તમે તૈયારી કરતા હતા કોઈ એવા પડકાર આવ્યા, આમ નેગેટિવ કે એવા કોઈ વિચાર આવ્યા હતા જ્યારે આમ કંડક્ટરની તૈયારી કરતા? બહુ નેગેટિવ વિચાર આવે.
એવું છે ને? એમાં શું છે, આ માસ રહ્યો ને એ આખો અલગ જ પડે. તમને લાઇબ્રેરીમાં બેઠા હશો ને એટલે તમને 2 જણા એવું કહેવા વાળા મળશે, એટલે તું કંડક્ટરની તૈયારી કરે, હા, પણ તમે લાગશો ને એટલે તમને જ અંદરથી એમ થાય, ના, ઈ જે બરોબર કેવા વાળો વર્ગ હોય એ ભૂલથી ફોર્મ તો ભરી જ ભરી દેતા જ હોય. દે છે, હા, એવાય તમને મળશે, પણ એની ઉપર ધ્યાન ન દેવું, આપણે આપણું કામ કરવાનું. મજબૂત પોઈન્ટ હા, કીધો. બસ. કોઈ બી જોબ નાની હોતી જ નથી. હોતી જ નથી સાહેબ. મેં તમને ક્યારેક મેં એમ કીધું PSI નો પગાર કેટલો હોય હા, અત્યારે, હમ. બરોબર, મેં એની હારે સરખામણી કરી, 80-90 હજાર અમારે કંડક્ટર પગાર પાડે. ઓહો, તો એટલે મામા, નાનું કામ, કોઈ પણ કામ નાનું ન કોઈ સમજવું. પણ કામને નાનું હા. ક્યારેય સમજવાનું નહીં. ઓકે, આ વસ્તુ બહુ મુદ્દાની વાત કરી, ખૂબ સરસ. આપણે મોક ટેસ્ટની વાત કરી દીધી, બરાબર. અને પરીક્ષા દિવસે તમને આમ કેવું આમ ફીલ થતું હતું? એ દિવસનો માહોલ કેવો હતો? એ દિવસે સાહેબ મેં પહેલી વખત તો મેં ગુજરાતી અને અંગ્રેજી કર્યું નહોતું, ઠેઠ લગી નહોતું કર્યું હો મેં. હા, ગુજરાતી અંગ્રેજી તમારી મોક ટેસ્ટોમાં ને જે 50 મોક ટેસ્ટોમાં જે ગુજરાતી અંગ્રેજી આવ્યું એ જ તે, બાકી મેં ગુજરાતી અંગ્રેજી બાબતે કંઈ વાંચ્યું નહોતું. અને હું એવી સલાહ નથી દેતો કે તમે ગુજરાતી અંગ્રેજી ના કરતા, કરજો, બરોબર. પણ આ તો શું છે, છેલ્લા દિવસે સાહેબ આગલા દિવસની હું વાત કરું, હું ને મારો એક ફ્રેન્ડ, બરોબર, એને મને સારો સપોર્ટ કર્યો, બરાબર. મિત્રના એ હા, બહુ સપોર્ટ બહુ હોય છે support ને. કરે. હા, રાતે 3 વાગ્યા સુધી મેં ઓલ ઇન વન બુક, આપણી જે રહી ને ઓલ ઇન વન બુક ની બધા જેટલા ગુજરાતી GSSB પૂછાયેલા હા, પ્રશ્નો બસ મેં ગુજરાતી અને ઇંગ્લિશ ને એટલા જ કર્યા, બાકી કાંઈ નહીં. એટલા MCQ હા, એટલા જ MCQ કર્યા મેં, બાકી મેં ગુજરાતી અંગ્રેજી બાબતે કંઈ જોયું જ નહોતું. અને બીજું પેપર જ્યારે હતું ને તો હું રાતે 3 વાગ્યા હતો, સવારે વહેલા પેપર, બરોબર. તો હવે પહેલા તો મને જાગવાની બહુ બીમારી, હું જાગી ન લઉં. એટલે એ આખી રાત બિચારો જાગ્યો, સવારે ટાઈમે મને જગાડ્યો, બરોબર, ગાડીની વ્યવસ્થા કરી દીધી, બરોબર. હું માઇન્ડ ત્યાં પહોંચ્યો સેન્ટરે, એ માહોલ બહુ અલગ જ હતો સાહેબ. પણ પેપર દઈને નીકળો ને, સોલ્વ કરતા હતા ને ત્યારે આમ થતું હતું કે એમાં એટલી બધી મહેનત કરી તોય 58 માર્ક, તો એ આવશે વારો નહીં આવે. ઋષિરાજભાઈ નો એ દિવસે મારામાં ફોન બી આવ્યો હતો કે સાહેબ આવું થયું છે, એટલે મેં કીધું રસાકસી જેવું છે, કહેવાય ને બોર્ડર ઉપર માર્ક હતા, પણ નસીબ જોર કરી જતા હોય છે. તો આજે ઓકે ફરજ બજાવી રહ્યા છે, ખૂબ ખૂબ સરસ. ફર્સ્ટ એડ સર્ટી ને કંડક્ટર લાયસન્સની આપણે વાત કરી લીધી. હવે એક વાત છે કે માનો કે આપણે વારો આવી ગયો છે, પછી કંઈક ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું હોય ને, હા, એમાં શું કંઈ એવું ધ્યાન રાખવાનું હોય છે? હા, એમાં એક ખાસ ધ્યાન શું રાખવાનું છે, પહેલાં તો તમારા જેટલા ડોક્યુમેન્ટ રહ્યા ને એમાં બધામાં નામ તમારું સેમ હોવું જોઈએ. નામ સેમ હોવું જોઈએ. જો નામ સેમ ન હોય તો તમે અત્યારથી જ, બરોબર, એફિડેવિટ કરાવીને પહેલા નામ તમે સેમ કરાવી લેજો. પહેલા બધાના નામ સરખા, હા, નામ સરખા કરાવવા પડશે, એના વગર નહીં હાલે. હા. બીજા નંબરે અત્યારે તમે ફોર્મ ભરવા ટાઈમે તમારી પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ નહીં હોય તો ચાલશે. કોમ્પ્યુટરનું સર્ટી અત્યારે નહીં હોય તો ચાલશે, પણ જ્યારે તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ હોય ત્યારે તમારી પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. વેરિફિકેશન વખતે તમે જાઓ ત્યારે જોશે નકર આઉટ કરી નાખશે. હા, અને ધોરણ 10 અથવા ધોરણ 12 કે જે ભણ્યા હોય એમાં કોમ્પ્યુટર વિષય હોય તો જરૂર નથી ને. ના, લગભગ તોય મને ખાસ એના જે નવા નોટિફિકેશન જે આવ્યા હતા ને લાસ્ટ ટાઈમ, એમાં લખ્યું હતું કે ધોરણ 10 અથવા ધોરણ 12 અથવા કોલેજની અંદર કોઈ કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તો નહીં. કોલેજ વાળું છે ને ઈ માગશે, પણ ઈ ક્યારેક તમારા 5 વર્ષ પૂરા થઈ જશે ને નોકરીના, ત્યારે ઈ લોકો માન્ય યુનિવર્સિટીનું સર્ટિફિકેટ માગશે. એ જે તમે લાગી જાઓ પછી જે આપણે GTU હોય કે કોઈ બી એવી માન્ય સંસ્થા, એમાંથી આપણે બાબા સાહેબ આંબેડકર, એમાંથી પછી CCC ની પરીક્ષા પાસ કરવી પડશે. તો ઈ તો આપણે દરેક સરકારમાં કોઈ બી જોબમાં લાગે ને એટલે એમને CCC તો પાસ કરવાની જોઈએ. ઇવન શિક્ષક હોય ને એ લાગે ને પછી 5 વર્ષની અંદર એ જરૂર કેમ લેવા પડે મામા, પરીક્ષા 5 વર્ષ પૂરા થઈ જશે ને પછી તમે કંડક્ટર ને TC તરીકેની એક્ઝામ આપી શકે, બરાબર, પ્રમોશનમાં, બરોબર. TC એટલે કે ટ્રાફિક કંટ્રોલર, જે આપણે સામે પૂછપરછમાં બેસે, બરાબર. હા, તો તમારે એની એક્ઝામ આપો, બરોબર, ત્યારે તમારે એની જરૂર પડશે. જો તમે એમાં પાસ થઈ ગયા, પ્રમોશન માટે જોશે, બરાબર. અત્યારે નજીકની કોઈ બી હશે સંસ્થાનું એનું ચાલી જશે અત્યારે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે. પછી તમે જોબ ઉપર લાગો પછી તમારે GTU, બાબા સાહેબ આંબેડકર જે ઓપન યુનિવર્સિટી છે, એ બધામાંથી તમારે કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરવાની, અને એ બહુ ટેન્શન વાળું નથી, બરાબર. ઓલરેડી કોમ્પ્યુટર 20 માર્કનું કરીને આવ્યા હોય તો એ આરામથી કરી જ નાખે, પણ એક સર્ટિફિકેટ લઈ લેવું જરૂરી છે. હા,
બરાબર, એ વહેલી તકે કરી દેવાનું, લાગો પછી બી. એક બીજો પ્રશ્ન, એવી કોઈ ગોલ્ડન ટિપ્સ આપી દો જે એકદમ ફ્રેશર વર્ક તૈયારી કરતો હોય અથવા તો લાસ્ટ ટાઈમ થોડા માર્કે અટકી ગયો હોય, એને આ વખતે શું ધ્યાન રાખવું, એવી કોઈ ગોલ્ડન ટિપ્સ તમારા માઇન્ડમાં આવતી હોય તો કયો. મારું સાહેબ શું કહેવાનું થાય ખબર કે તમે અહીંયા સામે ઓલાના વિડીયો ફલાણા વિડીયો એ બધું મૂકો, બરાબર બરોબર, ઓલી બુક વાંચી લીધી ના, એક વસ્તુ પકડી રાખો, વેબ એક સંકુલ વસ્તુ પકડી લો. અકરમ સેરસિયા સાહેબનો કોર્સ, તો ઈ જ પછી કે બીજું આપણે નવું વેબ કાંઈ ન સંકુલ બતાવો. સંસ્થાનો કંડક્ટરનો એનો કોર્સ કોર્સ મને જો છે, હું પર્સનલી હું તમને કહું, બરોબર, હું વખાણ નથી કરતો, પણ મેં અનુભવ કર્યો હોય એટલે હું તમને કહું, ખરેખર સાહેબ વેબ સંકુલનો કોર્સ જેવી મને મજા ક્યાંય ન થઈ. અને હું આજનો વેબ સંકુલને હારે નથી જોડાયેલ, 2017 થી જ્યારે ચાલુ થઈ ને ઓલી જીપીએસસી ઓનલાઈન નામ GPSC હતું, online. તેદું હું વેબ સંકુલ આવી રહ્યું. બરાબર. અને મને કોને ખબર વેબ સંકુલનું કન્ટેન્ટ ગમે. 100%. અને ઋષિરાજભાઈ અને જે બીજું હું સાહેબ છોકરાઓને મારે શું કહેવાનું થાય ખબર, તમારી પાસે જે રોકડિયા માર્ક છે ને એ પેલા 60 માર્ક પેલા કવર કરો, પેલા રોકડા માર્ક્સ લઈ પેલા રોકડા લઈ પછી લ્યો, બીજામાં મતો. પછી બીજામાં મતો. 60 માંથી તમે 50 લઈ લેવો ને તો બીજા 40 માંથી મને એટલી ખબર પડે કે 20 આવી જાય. બરાબર, ખૂબ સરસ સરસ મજાનું ગણિત કીધું. અને ઋષિરાજભાઈ જે લાસ્ટ ટાઈમનું પેપર જે નીકળ્યું હતું, તમે જે એક્ઝામને પાસ કરી, હા. તો એમાંથી જે 100 માર્કનું પેપર હતું એમાંથી 85+ પ્રશ્નો આપણા બેઠા કોર્સમાંથી બેઠા કોર્સ પૂછાયેલા છે. અને મામા એનો આપણે યુટ્યુબમાં વિડીયો મૂકેલો છે, જેવું આવ્યું ને એના બીજા જ દિવસે રેકોર્ડ કરીને મૂકેલો છે 85 Proof પ્લસ સાથે. પ્રૂફ સાથે. કે ભાઈ આ જગ્યાએ આ ભણાવ્યું હતું, આ જગ્યાએ આ ભણાવ્યું હતું. એનાથી વિશેષ શું પણ હોઈ નવું છે જ શકે? નહીં સાહેબ, તમે જે કરાવો છો ને એ ઇનફ છે. સ્ટુડન્ટ અત્યારે કેવું છે કે આમ નવું નવું બહુ કરે, બધેથી આમ હા. મથી લે, પછી એકેયનું કઈ થાય નહીં અને પછી નવી રાહ જોશે કે હવે નવી ભરતી ક્યારે મેં આવશે. મામા તમારો કોર્સ છે ને લગભગ 3 મહિનાનો મેં લીધો હતો, બરાબર, 1.5 મહિનાની અંદર તમે પૂરો કરી નાખ્યો. ખૂબ અને સરસ. કેવી રીતે ખબર હે, મેં તમને એનું કીધું, રોડ સેફ્ટી મેં 2 થી 3 વાર લખેલી છે. નોટ્સ બનાવો. Notes. ઓકે, જેટલી તમે નોટ્સ એટલે બનાવી હશે મારું એક્ઝામ કહેવાનું- આગલા દિવસે ફટાફટ રિવિઝન થાય નહીં. મારું કહો નવું તમે ન કરવા જાવ, બરોબર, જે કોર્સમાં આપેલો હોય ને એટલું તમે કરી નાખો, ઇનફ છે તમારી. ઇનફ છે, બસ આ જ વસ્તુ સાંભળવાની છે, મગજમાં તમારે હા, એટલે હું ઉતારવાની ઈ જ છે. કહેવા માંગુ છું. આપણે અહીંયા ઘણા પોડકાસ્ટ થયા, પીએસઆઈ ઓકે હમણાં બહીના એમના બી પોડકાસ્ટ કર્યા, દરેકનું આ એક કોમન હોય છે કહેવાનું કે મેં એક નોટ્સ બનાવી હતી, 4-5 વખત રિપીટ કરી, ફેકલ્ટીએ જેટલું કરાવ્યું એટલું બસ. કર્યું. તો જે એકદમ વે છે તો એને પહેલા કરી દો. જો અહીંયાથી બધું થઈ ગયું પછી તમારે જે કરવું હોય કરજો, હા. પણ પહેલા તમે આટલું કરો. બીજું એક મામા શું કહેવાનું થાય ખબર, તમે એસટી ને લાઈવ રાખજો. લાઈવ એટલે મારો કહેવાનો મિનિંગ એ છે, અત્યારે 3% ભાડું વધ્યું. એક આપણો પ્રશ્ન હતો યાર, તમને યાદ હશે, એ સમય 25% વાળું હતું. 25% વાળું હતું ખબર. અને અત્યારે 3%. અત્યારે 3% હમણાં ભાડાનો વધારો ગયો. હા. તો એ તમને ક્યાંથી મળે, તો કે જીએસઆરટીસી ની વેબસાઇટ ફીંદો એમ. ફિંદો. અને મને એ બહુ લાભ થયો છે. મેં આગલા દિવસે હું આવડા ગુજરાતી ને ઇંગ્લિશ કરતો હતો ને, તે પછી રાતે સુવા ટાઈમે એસટી ની જે વેબસાઇટ રહી ને, જીએસઆરટીસી. જીએસઆરટીસી, એ વેબસાઇટ માંથી મને લગભગ 2 માર્ક નું આવ્યું. અરે વાહ, સરસ. જોઈ લો, 2 માર્કનું આવું બધું પૂછાણું કારગર સાબિત થઈ જતું હોય. તમે જે એટલે એક્ઝામ ની તમે- તૈયારી કરતા હોય એ વેબસાઇટ તો તમને જોયેલી હોવી જ હોવી જોઈએ. જોઈએ, કારણ કે આ લોકો રહ્યા ને ઈ બહુ પ્રેક્ટિકલ હાલે, એનું કરંટ એ જ લેવલનું હશે, બરાબર. બરોબર, કે જે તમારે તમને ડેઈલી માટે ઉપયોગી હશે ને એવું જ કરંટ હશે. જીએસઆરટીસી હા, ST. હે ને. હા. હમ. અને બીજા નંબરે વારસો છે એ બધું તમે થોડું કરજો. આપણે વારસો આમાં ગઈ એક્ઝામમાં પૂછાણો હતો, એનું રીઝન એ કારણ કે તમારે હાલવાનું છે ક્યાં, વારસો છે ત્યાં જ હાલવાનું. દરેક માતાને મળવું જિલ્લામાં ને છે. હા? એમાં 100%. ટૂંકમાં ગુજરાત રિલેટેડ પરિચિત વધારે હોવા વધારે જોઈએ. હોવા તો ભારતના જીકે કરતા તમારે ગુજરાતના જીકે ઉપર વધુ ભાર આપવાનો છે. હવે એન્ડિંગ તરફ આપણે જઈએ, થોડાક હેવી પ્રશ્નો પૂછીએ. નજીકના સ્થળે નોકરી મળે ખરા કંડક્ટરમાં? નજીકના સ્થળે નોકરી મેળવવા માટે મહેનત એવી કરવી પડશે, એવું છે, મેરિટ પ્રમાણે મળે મેરિટ હે ને? પ્રમાણે. એમાં કેવી રીતે હશે, જ્યાં જોતું હોય અહીંયા ન મળે, ના સીધું નહીં મળે મામા, ઓળખાણથી એ નહીં મળે. ના નહીં મળે. બરાબર. બરોબર, હું ખુદ ખંભાળિયા ડેપોમાં 8 મહિના રહ્યો, મારી બદલી પછી થઈ ઝ્રોલ, મારા વતનમાં. હા હા. બરોબર, તમારું વતન જોતું હોય, બરોબર, તો તમારી મહેનત સારી હશે, બરોબર, 70-80 માર્ક હશે, 70-80% હશે, મેરિટમાં સારું મેરિટ હશે, તો તમને અહીંયા ડોક્યુમેન્ટ વેરીફાઈમાં પહેલા બોલાવશે. અચ્છા, એવું છે. એટલે એમાં એને ક્રમ આગળ આપે, હા, પેલા એને બોલાવે, પહેલા એને બોલાવે. તમારે જે જિલ્લો જોતો હોય. હા, હા, એમાં એવું હોય, અમુક જિલ્લામાં જગ્યા ખાલી હશે, અમુક જગ્યામાં નહીં હોય, તો એમાં એની સામે લિસ્ટ રાખેલું હશે ડિસ્પ્લેમાં, બરોબર. આમાં સિલેક્શન કરવામાં વહેલો વારો આવી જશે
બરોબર. તો માનો કે હું જામનગરનો છું, બરોબર, તો જામનગરની સીટો ખાલી હશે, બરોબર. બરાબર. મારો પાછળ વારો આવશે તો ત્યાં જામનગર પેક હશે, તો મારે બીજા ગમે જિલ્લામાં મારે પસંદગી કરવી, ફોર્સફુલી બીજો લેવો પડે, ફોર્સફુલી લેવો પડશે. બરાબર. આપણી પાસે બીજો ઓપ્શન ન વધે ને. અને કંડક્ટરમાં તમે લાગી ગયા છો, બરાબર. હવે માનો કે કોઈ એનાથી ઉપર લેવલની તૈયારી કરવી હોય તો પેરેલલી પોસિબલ છે કે નહીં? હા થાય, થાય. હા. કારણ કે મેં સાહેબ મારા મહિના દિવસ મારી પાસે મારો મોબાઈલ રહ્યો ને બગડી ગયો. આ એક તમને રિયાલિટી કહું. એટલે મેં શું ચાલુ કર્યું, હું દાહોદ વાળા રૂટમાં હાલતો ત્યારે, તો દાહોદથી મેં 2-3 બુક લીધી મેં. કારણ કે મોબાઈલ બંધ હોય એટલે આપણે શું કરવું, કાંઈક તો કરવું ને, કાંઈક તો એક્ટિવિટી દેખાડવી ને. એક લીધી હતી મેં ભગતસિંહની જેલ ડાયરી, મેં આખી બુક વાંચી, બરોબર. હવે કેટલો મને વાંચવાનો ટાઈમ મળ્યો છે, મેં 10 દિવસની અંદર 2 બુકો પૂરી કરી. ઘણો દુનિયાનો ટાઈમ મળે, તમે તૈયારી સારી કરી લો, ધગસ હોવી જોઈએ. સરસ. હવે આ બધા આપણે કંડક્ટરની પરીક્ષા પાસ કરી દઈએ પછી કંઈક મેડિકલ જેવું હોય છે? મેડિકલ હોય છે પણ એ નોર્મલ હોય છે. નોર્મલ, એ તમારું બ્લડ ગભરાઈ ટેસ્ટ જતા હોય. હોય, ના એવું કંઈ છે નહીં ને? બ્લડ ટેસ્ટ ને યુરિન ને એ બધું. યુરિન ટેસ્ટ, હા, યુરિન બ્લડ ટેસ્ટ ને એવું બધું. આમ કઈ ચિંતા જેવું નથી એમાં. બરાબર. સરસ. અને છેલ્લી આપણે એક વાત કરી દીધી કે નવા રિક્રુટમેન્ટ રૂલ સરકાર લાવી છે કે આ વખતે બધાને એક્ઝામ આપવા મળશે કે જેની પાસે ફર્સ્ટ એડ સર્ટી હોય અને કંડક્ટરનું લાયસન્સ હોય તો એ બધાને એક્ઝામ આપવા મળશે. તો એ ગુજરાતના ઉમેદવારો માટે એક સારામાં સારા ન્યૂઝ, બહુ મોટી તક છે, બહુ મોટી તક. અને બહુ મોટા પાયે ભરતી આવશે. હા, મોટા પાયે ભરતી આવશે. અને આ ભરતી નહીં, આ ભરતી જશે એટલે બીજી ભરતી આવશે. ઓહો, બીજી આવશે. કારણ કે ઘટ જાજી છે, ઘટ જાજી. આશા રાખીએ કે વધુ ને વધુ ભરતી વધી આવશે. તો આજના પોડકાસ્ટની અંદર ઓકે આપણા મહેમાન હતા જાડેજા ઋષિરાજસિંહભાઈ. ઓકે, ખૂબ તમારો આભાર કે તમે છેક ધ્રોલથી આપણા વેબ સંકુલ ગાંધીનગરના મુકામે આવ્યા અને આપણી સંસ્થાની મુલાકાત લીધી અને ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને અદ્ભુત નોલેજ પીરસ્યું. આપણું પ્લેટફોર્મ ઋષિરાજસિંહભાઈ બહુ મોટું છે, ઘણો એવા વર્ગ હશે આ જોશે વિડીયો, એમાંથી કહેવાય ને ઘણા એવા પોઈન્ટ ડાઉન કરી લેશે જે કહેવાય ને એ ભૂલ નહીં કરે. તો એમનાથી રિઝલ્ટની અંદર બી એમને ઘણી બધી સફળતા મળી શકશે. તો ખૂબ આભાર. ફરી એક વખત મામા સિરીઝ બહાર પાડજો. 100%. જેમ એક્ઝામ નજીક આવશે આપણે 100% ગુજરાતના વિદ્યાર્થી મિત્રો માટે મહેનત કરતા જ હોય. તલાટીની હોય, પોલીસ કોન્સ્ટેબલ હોય, PSI હોય, કંડક્ટર હોય, ત્યારે બી આપણે લાસ્ટમાં લાવશું. પણ એક વખત મહેનત કમ્પ્લીટ સિલેબસ કરી લ્યો પછી સિરીઝ જોવાની મજા આવે. શોર્ટકટ નો ગોતો, બરાબર. હા, કોમ્પિટિશન વધુ બનશે. તો આશા રાખી કે તમે લોકો બહુ ટાઈમ ન બગાડતા. અને ઋષિરાજભાઈએ કીધું કે અત્યારથી તમે બધું નામ તમારા અલગ હોય તો ઈ હરખા કરાવો, ફર્સ્ટ એડ સર્ટી કઢાવી લ્યો. પછી અમુક તો નોટિફિકેશન આવે ને ફોર્મ ભરાય ને પછી મથે, પછી થઈ જાય ભીડ. પેલા આ બધું તમે પેલા કરો, બરાબર. ઓકે, અત્યારથી તમે આ બધું ફર્સ્ટ એડ સર્ટીન, કંડક્ટર લાયસન્સ ને ઈ બધું તમે અત્યારથી કરાવી લ્યો. મજા આવે ને ઋષિરાજભાઈ કંડક્ટરની જોબ મજા આવે. ડન. તો આવી જ રીતે જોતા રહેજો વેબ સંકુલ. ફરી આપણે કોઈ નવા પોડકાસ્ટની અંદર નવા વિદ્યાર્થી સાથે મળશું. ઓકે, મને રજા આપો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.